આજે આપણી સાથે બ્રાઇટર બી સાથે જોડાયેલા ખૂબ જ સરસ મજાના એવા પેરેન્ટ્સ અને કેન્સર હોસ્પિટલની અંદર એઝ અ લેબ ટેકનિશિયન ફરજ બજાવી ચૂક્યા છે અને એવા એકતાબેન પટેલને હું વેલકમ કરું છું અને પ્લસ એમની ડોટર છે એની પટેલના એ મધર છે. અને મારો એકતાબેનને એ પ્રશ્ન છે કે તમને બ્રાઇટર બીનો રેફરન્સ કેવી રીતે મળ્યો અને તમને કેમ એવું લાગ્યું કે તમારે એનીને બ્રાઇટર બી કરાવવું જોઈએ? મારી ડોટર એનીને છે ને મેથ્સમાં પહેલેથી જ બહુ સારો ઇન્ટરેસ્ટ હતો, એટલે મને લાગ્યું કે એને મેથ્સનો કોઈ કોર્સ કરાવું તો એને સારું એમ એક્યુરેસી ને સ્પીડ આવે એનામાં મેથ્સમાં અને એનો ઇન્ટરેસ્ટ રહે. એના માટે મેં ઓનલાઈન સર્ચ કર્યું, ઇન્સ્ટાગ્રામ પરથી બ્રાઇટર બીની રીલ્સ મળી, એના મેં વિડીયો બધું જોયું. તો નિરાલી મેમે અમને બહુ જ સરસ રીતે સમજાવ્યું કે એકચ્યુઅલી છે શું એમ, કે એક ફિંગર એરિથમેટિક છે. તો મને સારું લાગ્યું, તો મેં મારી ડોટરને ડેમો માટે મૂકીને ડેમો પછી જે રિઝલ્ટ જોયું ને એના પરથી મને લાગ્યું કે ના મારી ડોટર માટે આ એક બેસ્ટ છે મેથ્સનું વિકલ્પ, એટલે મેં એને બ્રાઇટર બી જોઈન કરાવ્યું. બ્રાઇટર બી જોઈન કર્યા પછી જે એક્સાઇટમેન્ટ છે અને મેથ્સમાં ઇન્ટરેસ્ટ છે ને એ ખાસો ઇમ્પ્રૂવ થયો છે પહેલાં કરતાં. ખૂબ સરસ. કેટલા સમયથી આપણે એની છે એ બ્રાઇટર બી સાથે જોડાયેલી હશે? એ 1.5 યરથી બ્રાઇટર બી સાથે જોડાયેલી છે અને લગભગ એનું હવે થોડાક મંથ્સમાં કમ્પ્લીટ બી થઈ જશે. અને મેથ્સની અંદર એનો પેપરનો જે ટાઈમિંગ હોય છે એમાં પણ તમને કાંઈ ડિફરન્સ લાગ્યો હા, છે? એ કમ્પ્લીટ કરી લે છે, ટાઈમ સુધીમાં એનું કમ્પ્લીટ થઈ જાય છે અને આ કહું છું ને કે એ વેરીફાઈ બી કરી લે છે. એઝ અ પેરેન્ટ્સ તમે શું વિચારો છો કે દરેક બાળકે બ્રાઇટર બી છે એક વખત એમના લાઈફમાં એમને ટ્રાય કરાવવું જોઈએ કે નહીં? ના, પોતાના લાઈફમાં એકવાર તો મતલબ બચ્ચા પાછળ ઇન્વેસ્ટ કરવું જ જોઈએ, કેમ કે મેથ્સ છે એ આપણી ડેઇલી લાઈફમાં બી યુઝફુલ છે. ગમે ત્યારે બી બચ્ચાને એકદમ સ્પીડ હશે ને, કોઈ બી જગ્યાએ કશે બી શોપિંગમાં જાય કે ગમે ત્યાં જાય તો એ તેમાં બી યુઝફુલ થઈ શકે છે કે સ્પીડીલી કંઈ બી અમાઉન્ટ આપવાના હોય કે કંઈ બી કરવાનું હોય તો કરી શકે છે અને કેલ્ક્યુલેટ ઇઝીલી. બરાબર છે. ઓકે, થેન્ક યુ સો મચ.